છેલ્લા 8 વર્ષથી ચેરિટેબલ હોસ્પિટલમાં સેવા બજાવી રહ્યા છે। રણછોડદાસ બાપુની કૃપાથી આજે ચુડાની અંદર સેવા યજ્ઞ ચેરિટેબલ ટ્રસ્ટ પાણસીણા, ચુડા અને કોરડા અને ચોકડી 3 ગામની અંદર નેત્ર શિબિરનું આયોજન કરી એબાઉટ 2,500 દર્દીઓની ચકાસણી થઈ, જેની અંદર 250 થી 300 જેવા મોતિયા અને વેલના દર્દીઓના ઓપરેશનની જરૂરિયાત ઊભી થઈ। તો આગામી 24 તારીખે પાછો નેત્રયજ્ઞ દ્વારા કોરડામાં આ બધા દર્દીઓના ઓપરેશન થશે। તેમજ અત્યાર સુધીમાં સેવા યજ્ઞ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 2,000થી પણ વધુ ચશ્માનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવેલું છે। નેત્રયજ્ઞ દ્વારા ચુડા તાલુકાની અંદર 3 કેમ્પનું આયોજન થયું, જેનો તમામ ખર્ચો સેવા યજ્ઞ ચેરિટેબલ ટ્રસ્ટ પાણસીણા દ્વારા ભોગવવામાં આવેલ છે। સેવા યજ્ઞ ચેરિટેબલ પાણસીણા અને રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે અલગ અલગ જગ્યાએ નેત્રયજ્ઞ થઈ રહ્યા છે અને જેમાં અવિરત દર્દીઓનો પ્રવાહ ચાલુ છે। આજે પણ 850 જેવા પેશન્ટની ઓપીડી થઈ, 600 જેવા પેશન્ટોની ચશ્માનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવેલું અને 150 જેવા મોતિયાના ઓપરેશનો માટે તૈયાર થયા। મારું નામ જસવંતભાઈ જીવરાજભાઈ પટેલ, ચુડા, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર। ચુડાની અંદર રણછોડદાસ બાપુ તરફથી નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે। એમાં શાળા નંબર 2માં 850થી વધુ દર્દીઓએ અહીંયા નિદાન કેમ્પની અંદર સારવાર લીધી છે। તેમજ આ ચુડાની અંદર સેવાભાવની ભાવના તરીકે ભાઈ કલ્યાણસિંહભાઈ પઢિયાર, દિલ્લુભાઈ તલાટી, કમલેશભાઈ ત્રિવેદી, હસમુખભાઈ પટેલ તેમજ ગામના સર્વ આગેવાન ભાઈઓએ એમાં જહેમત ઉઠાવી અને ખાસ તકેદારી રાખી અને આયોજન સફળ કરેલ છે। તો આ અંગે હજી વધુ રણછોડદાસ બાપુનું સેવા યજ્ઞ ચાલુ રહે એ શુભેચ્છા।